નમસ્કાર, મારું નામ ટંડેલ કીર્તિબેન બાબુભાઈ છે. મારી શાળાનું નામ વ્યંકટપુરા પ્રાથમિક શાળા છે. એજ્યુકેશનલ ઇનોવેશન ફેર 2024-25માં આપ સૌનું સ્વાગત છે. એજ્યુકેશનલ ઇનોવેશન ફેરમાં આ વખત મારા ઇનોવેશનનું નામ છે વન્ડર સ્ક્રેપ. વન્ડર એટલે કે અદ્ભુત અને સ્ક્રેપ એટલે કે કચરો. કચરો તે વળી કેવો અદ્ભુત હોઈ શકે? તો અમે ખરેખર કચરાને અદ્ભુત બનાવ્યો છે. સમસ્યા એ હતી કે શાળાના સ્ટોર રૂમમાં ટેબલના નકામા પાટિયા, સ્માર્ટ ટીવીના બોક્સ, બોટલો, ઘણું એ બધો એવો કચરો પડી રહેતો હતો, જેને ઉંદરો બગાડ કરતા હતા કાં તો ઉધઈ લાગતી હતી. જ્યારે પણ એ રૂમ ખોલવામાં આવે તો એમાંથી ગંદી વાસ આવતી હતી. તો એ સમસ્યાના નિવારણ માટે અમે વન્ડર સ્ક્રેપ ઇનોવેશનનું નિર્માણ કર્યું છે, જેમાં અમે ઘણા બધા પુઠ્ઠામાંથી, લાકડાના પાટિયામાંથી વોલપીસ બનાવ્યા છે, બોટલોમાંથી જાત જાતની વસ્તુઓ બનાવી છે, પુઠ્ઠામાંથી, બોટલોમાંથી આભૂષણો બનાવ્યા છે, નક્કામાં કાપડના ટુકડા હતા જેમાંથી અમે પર્સ બનાવ્યા છે. એવું જોઈશ આ કૃતિને તમે જોશો તો તમને વધારે મજા આવશે કે ખરેખર તમે એને વન્ડર સ્ક્રેપ એવું કહી શકશો. હવે આ ઇનોવેશનથી શું ફરક પડ્યો? તો બાળકો જે રિસેસ દરમિયાન ધમાલ કરતા હતા, કશું ને કશું મારામારી કરતા હતા, ભણવામાં બરાબર ધ્યાન નહોતા આપતા, તો જ્યારે પણ આ પ્રવૃત્તિ ચાલુ કરવામાં આવી તો એ લોકોને મજા આવવા લાગી. અને જે ગેરહાજર પણ રહેતા હતા એ લોકોને પણ એવું થવા લાગ્યું કે આજે કશુંક મેડમ બનાવશે, એટલે એ લોકો પણ રેગ્યુલર આવતા થયા. એ સિવાય બાળકોની વિચાર શક્તિ પણ ખૂબ વિકસી કે બાળક એક પછી એક આવું કર્યું, હવે આવું પણ થઈ શકે છે મેડમ, એવું કહેતા થઈ ગયા. એ સિવાય ઘરે જઈને જે મોબાઈલો લઈને બેસી રહેતા હતા એમાં પણ હવે એ લોકો ઓછો સમય વિતાવવા લાગ્યા, કેમ કે પ્રોજેક્ટ વર્ક આપવામાં આવ્યું કે આમાંથી તમે શું બનાવી લાવશો. તો બાળકો ઘરે જઈને પણ એ વિચારતા થયા, એટલે એ લોકોની સર્જન શક્તિ અને વિચાર શક્તિમાં ખૂબ જ વધારો થયો. એ સિવાય આ વસ્તુઓ બાળકોએ કરી છે, જાતે કરી છે, એટલે જ્યારે પણ કોઈને સમજાવવાનું હોય તો એ લોકોએ જાતે કરી છે, એટલે આત્મવિશ્વાસથી એ લોકો બોલવા લાગ્યા કે હા અમે આ રીતે બનાવ્યું છે. એટલે આ રીતે આ વન્ડર સ્ક્રેપ મને ખૂબ જ ઉપયોગી થયું છે. હવે ભવિષ્યમાં આનો શું ઉપયોગ હોઈ શકે? તો ભવિષ્યમાં બાળક આ વસ્તુઓ કચરામાંથી બનાવેલી છે તો બાળક પોતે પણ આ વસ્તુઓનો વ્યવસાય કરી શકે. કેવી રીતે? તો દરેક બાળક હાલની પરિસ્થિતિમાં પણ ઇન્સ્ટા પર, ફેસબુક પર અકાઉન્ટ બનાવ્યું છે, તો એના ઉપર પોતે બનાવેલી વસ્તુને પોસ્ટ કરશે અને વેચવા માટે મૂકી શકશે. એ સિવાય શાળાએ પણ બનાવ્યું છે ઇન્સ્ટા પર અને ફેસબુક પર અકાઉન્ટ, તો એમાં શાળા પોતે પણ એ વસ્તુઓ મૂકી શકે અને જે કંઈ પૈસા કે ભંડોળ મળે એના દ્વારા શાળા ગરીબ બાળકોને નોટ, ચોપડા, પેન્સિલ વગેરે વસ્તુઓ આપીને આગળ ભણવા માટે પ્રોત્સાહિત કરી શકે. થેન્ક યુ. આ રીતે મદદરૂપ થયું છે. તો જોઈએ અમે કઈ રીતે વન્ડર સ્ક્રેપ કર્યું છીએ.